સુરત શહેરના વેસુ યુવકો પર હુમલો મામલે આંબેડકરના રહીશોએ વેસુ પોલીસ મથકમાં હોબાળો મચાવ્યો હતો। આરોપીઓ વિરુદ્ધ સ્થાનિકોએ કડક કાર્યવાહીની માંગ કરી એક આરોપીને છોડી દેવાયો હોવાનો પોલીસ પર આરોપ કર્યો। મોટી સંખ્યામાં લોકોએ પોલીસ મથક પર હોબાળો મચાવ્યો। આરોપીઓ વિરુદ્ધ સ્થાનિકોએ કડક કાર્યવાહીની માંગ કરી એક આરોપીને છોડી દેવાનો હોવાનો પોલીસ પર આરોપ કર્યો। મોટી સંખ્યામાં લોકોએ પોલીસ મથક પર હોબાળો મચાવ્યો। પોલીસે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો અને વેસુ પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી હતી। સુલતાન નામનો વ્યક્તિ વેસુ આંબેડકર નગરમાં કામ અર્થે આવ્યો હતો। 6 જેટલા અસામાજિક તત્વો ઘાતક હથિયાર લઈને સુલતાનને મારવા પહોંચ્યા હતા। વેસુ આંબેડકર નગરમાં સુલતાન ન મળી આવ્યો હતો અને અસામાજિક તત્વોએ ક્રિકેટ રમી રહેલા યુવકો પર હુમલો કર્યો। એક યુવકના છાતી અને પગના ભાગે ગંભીર ઘા ઝીંકી દીધા હતા। હુમલાખોરો દ્વારા 7 યુવકો પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો। 3 યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી। એક યુવાનને તે ચપ્પુના હાથની આંગળીમાં ફસાઈ ગયો। પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 28/4/2024ના રોજ રાત્રિના આશરે 12 વાગ્યાના અરસાની અંદર આંબેડકર નગર એસએમસી આવાસની અંદર કેટલાક અસામાજિક તત્વો પ્રાણઘાતક હથિયાર સાથે એકસમ થઈ અને તેઓ કોઈ એક વ્યક્તિને કોઈ કારણસર શોધતા હતા। એ બાબતે આવાસના લોકો સાથે વાદ વિવાદ થતા અને બોલાચાલી થતાં આ જે આરોપીઓ છે એ અચાનક ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલ ચપ્પુ અને કુહાડી વડે એ લોકો સાથે હુમલો કરવામાં આવ્યો હતો। અને આ દરમિયાન જે ભોગ બનનાર જે ઇસમ છે એને ગંભીર ઇજાઓ થઈ હતી અને અન્ય જે વ્યક્તિઓ હતા એ લોકોને તીક્ષ્ણ હથિયારથી સામાન્ય ઇજાઓ થયેલી। આ બાબતે અમે ખૂનની કોશિશ રાયોટિંગનો ગુનો દાખલ કરી અને આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે અને મુદ્દામાલ પર કબજે કરવામાં આવેલો છે। હાલમાં એ લોકોને અટકાયત કરી અને નામદાર કોર્ટમાં પેશ કરી રિમાન્ડની માંગણી કરનાર છીએ। સર કેટલા આરોપી હતા અને શું નામ છે? ટોટલ કુલ 8 આરોપીઓ હતા, જેમાંથી 5ની ધરપકડ થઈ છે અને એક આરોપી કાયદાના સંઘર્ષ અને જેમાં એક વ્યક્તિ એ કાયદાના સંઘર્ષમાં આવેલો હોવાનું જણાય છે। એમાં જે મુખ્ય આરોપી છે પંકજ કરીને છે, બીજું છે એ બાબુ વંશ કરીને છે અને બીજો છે પ્રથમ તરુણ, મયુર, તુષાર અને રાકેત મોહિતે। સર આ મામલો કેવી આખો વિવાદ મામલો? આ મામલો એ લોકો એવું છે જે આરોપી છે અને જે ફરિયાદી છે બંને જે છે એ બધા આજુબાજુ બીજાના આવાસમાં રહે છે અને અગાઉથી બીજાને ઓળખી પણ રહે છે અને આ લોકોને જે અત્યારથી તપાસ ચાલી રહી છે આ બાબતે અમારે કે ખરેખર બનાવનું શું મુખ્ય કારણ છે। અને આ લોકો ત્યાં ગયા એટલે કોઈ બી એ લોકોના અંગત કારણોસર વાદ વિવાદ થયો હોવાનું માનવું છે। રહીશો આપણે અહીંયા આવ્યા છે એ લોકોનું એવું કહેવું છે એક આરોપીની ધરપકડ નથી કરી, તો આપણું શું કહેવું? આમાં જે છે એક અંશ ઉર્ફે બાબુ કરીને છે એ વ્યક્તિને એના વાલીને અમે નોટિસ આપવામાં આવી છે અને હાલમાં એનો અમે જ્યારે સ્કૂલમાં જઈ એની એલસી બાબત તપાસ કરતા એ જુવેનાઇલ હોવાનું જણાય છે, જેથી હાલમાં એના વાલી સાથે હાજર રહેવા એની પ્રોસેસ ચાલી રહી છે અને જે બાબતે અત્યારે મારા જે ચાઇલ્ડ વેલફેર ઓફિસર છે એ પણ હવે ત્યાં જ છે। સર પકડાયેલા 5 આરોપીઓમાં કોઈને આગળ ગુના ઇતિહાસ છે? હા, જે પકડાયેલા છે એમાંથી આ જે પંકજ કરી છે ઉર્ફે ફકીઓ કરીને એના વિરુદ્ધમાં ઘણા બધા ગુના દાખલ થયા છે। ખૂન અને ખૂનની કોશિશના છે અને અત્યારે પણ એ બીજા અન્ય 2 પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ છે। ઓકે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।